ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 ના ગણિતની અંદર આપણે આગળના લેક્ચરની અંદર જે આપણે ચતુષ્કોણ ચેપ્ટર હાલે છે આની અંદર આપણે શું જોયું હતું તો સૌથી પહેલા વક્ર વિશે વાત કરી, પછી બહુકોણ વિશે વાત કરી, પછી અંતઃકોણ વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કર્યું તો ચતુષ્કોણના પ્રકારો વિશે વાત કરી હતી કે ચતુષ્કોણના કેટલા પ્રકાર છે, કેવા ખૂણા છે, કેવા એના આકારના જે ગુણધર્મો છે એ છે. પછીના નેક્સ્ટ ગયા લેક્ચરની અંદર આપણે એના દાખલા જોયા હતા. મિત્રો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 થી આપણે આગળના છે એ શરૂ કરશું અને આજે સ્વાધ્યાય 3.3 પૂરો કરશું. તમને પ્રશ્ન એવો કર્યો, શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નીચેની શરતો આપી હોય તો? બરોબર, એટલે તમારે નીચેની શરતોને આધીન તમારે એ કહેવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ આ આપેલી શરતો પ્રમાણે સાબિત થાય છે કે નહીં. તો સૌથી પહેલા હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખું જેથી કરીને મને ખબર પડે. ચતુષ્કોણનું નામ તમને કીધું છે, શું આપ્યું છે તો કે ચતુષ્કોણનું નામ આપ્યું છે તમને A, B, C અને D. બરોબર મિત્રો, તમને પ્રશ્ન નંબર 3 હું તમને દાખલા નંબર કહી દઉં એટલે ખબર પડે. દાખલા નંબર 3 ની અંદર તમને એવું કીધું કે ચતુષ્કોણ ABCD એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નીચેની શરતો પ્રમાણે થઈ શકે કે નહીં? તો મિત્રો તમને પહેલી શરત આપી છે. પહેલી શરત તમને આપી છે ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ થઈ શકે કે નહીં? બરોબર, તો મિત્રો તમે જુઓ ખૂણો D વત્તા ખૂણો B આ બંને ખૂણા કેવા છે? સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા કેવા હોય? એક સમાન હોય. ક્યારે એનો સરવાળો 180 ન થાય. 180 કોનો થાય તો કે 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. સામસામેના ખૂણાનો સરવાળો ક્યારે 180 થાય નહીં. તો પહેલી શરતને આધારે આ ચતુષ્કોણ ક્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે નહીં. તો મેં શું લખ્યું? ના. બરોબર, પ્રશ્ન શું પૂછ્યો તો તમને તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આની અંદર ખૂણો D અને ખૂણો B એટલે કે ખૂણો D અને ખૂણો B આ બંનેનો સરવાળો 180 થઈ શકે કે નહીં? તો કે નહીં. બરોબર, સામસામેના ખૂણાનો સરવાળો ક્યારે 180 થાય નહીં. 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. હવે મિત્રો તમને આપી છે શરત નંબર 2. શરત નંબર 2 શું આપી છે તો કે AB બરાબર DC બરાબર 8. બરોબર, તો શું કીધું કે AD બરાબર 4 અને BC બરાબર 4.4 આવું શક્ય છે. બરોબર, તમને શું કીધું AD બરાબર DC તો AD ની અહીંયા AD બરાબર નહીં, શું કીધું તમને AB બરાબર CD મતલબ કે AB બરાબર CD આ બંને રેખા એકબીજાને સમાન છે. તો મિત્રો તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુ કેવી હોય? એક સમાન હોય. બરોબર, એટલે આ બરોબર છે. હવે નીચે AD બરાબર 4 છે. AD આ બાજુ કેટલી છે? 4 છે. હું લખી નાખું આ બાજુનું માપ કેટલું છે? 4 છે. તો તમને શું કીધું BC 4.4 આ બાજુ કોઈ દિવસ 4.4 હોય મિત્રો? ક્યારેય ન હોય. શું કામ ન હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ એક સમાન હોય. આ બંને બાજુના માપ એક સમાન છે તો આ બંનેના માપે સમાનતા હોય. 4 હોય તો આ 4 જ હોય, આ 4.4 હોય તો 4.4 જ હોય. બરોબર, એટલે આ શરતને આધારે પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં. તો મેં લખ્યું ના. એની પછીને મિત્રો તમને આપી છે વિધાન નંબર 3. વિધાન નંબર 3 તમને શું કીધું? ખૂણો A બરાબર 70 અંશ. ખૂણો A બરાબર 70 અંશ અને ખૂણો C બરાબર 65 અંશ આવું થાય કે નહીં તમને ચેક કરવાનું કીધું. બરાબર, ખૂણો A મિત્રો 70 અંશ છે તો ખૂણો C ક્યારેય 65 અંશ થાય નહીં. શું કામ તો કે ખૂણો A 70 છે તો ખૂણો C 70 જ હોવો જોઈએ. સામસામેના ખૂણાના માપ કેવા હોય? હંમેશા એક સમાન હોય. તો આ શરતને આધારે પણ આ ચતુષ્કોણ ક્યારેય સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકતો નથી. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 3 તમને એવું કીધું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપેલ વિધાનો એના માટે સાચા છે કે ખોટા? તમે લખો સાચું છે કે નહીં. બરોબર, તો પહેલું વિધાન હતું ખૂણો D વત્તા B 180. બરોબર, તો સામસામેના ખૂણાનો સરવાળો ક્યારે 180 ન થાય? 5 પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ વિધાન ખોટી છે એટલે ના. AB બરાબર DC
AB બરાબર DC, તો આ બંને એક સમાન છે. હાલો ઓકે. તો આગળ એને એમ કીધું AD બરાબર 4 તો BC બરાબર 4.4. AD બરાબર 4 એટલે આનું માપ 4 છે, આનું માપ 4.4 છે. તો આના માટે વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો આના માટે કેવું છે? ખોટું છે. સામસામેની બાજુ ક્યારે એક સમાન અલગ અલગ હોય નહીં. પછી આવ્યું ખૂણો A બરાબર 70, એટલે આ ખૂણો 70, ખૂણો C બરાબર 65, આ ખૂણો 65. આ બંને સમાન છે કે નહીં? તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે એક સમાન હોય, આવી રીતે અલગ અલગ હોય નહીં, એટલે આ વિધાન પણ સત્ય છે નહીં. બરોબર. આગળ વધીએ મિત્રો દાખલા નંબર 4 ઉપર. સ્વાધ્યાયના દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ એટલે તમને મન પડે, બરોબર, કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની જોડ સમાન હોય. બરોબર. તમને મન પડે રીતે દોરવાનું છે. આના કોઈ નિયમો નથી, કોઈ માપ નથી. તમને એવું દોરવાનું છે કે ઈ જે ચતુષ્કોણ છે, બરોબર, ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોવો જોઈએ. બરોબર. બધી બાજુ એકબીજાને સમાન ન હોવી જોઈએ, પરંતુ સામસામેના ખૂણાના માપ કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. મિત્રો મેં આ જે આકૃતિ દોરી છે આને આવી રીતે જો તમે કોઈ આનું નામ આપી દો PQR, આને એક રીતે ગણો ને તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે કે આ બાજુ સમાંતર છે, આ બાજુ સમાંતર છે. પણ આને સમાંતર બાજુ શું કામ ન કહી શકાય? કેમ કે સમાંતર બાજુ નિયમ છે આ બાજુ ને આ બાજુ સામસામેની બાજુનું માપ હંમેશા એક સમાન હોય. મિત્રો અહીં સમાન નથી. આ માપ નાનું છે ને આ માપ મોટું છે. એટલે આ એક એવી કાચી આકૃતિ મળે કે જેની અંદર તમે જુઓ સામસામેના ખૂણા, તો આ ખૂણો અને આ ખૂણો સમાન હોય, આ ખૂણો અને આ ખૂણો, આ બધાના માપ કેવા હોય? એક સમાન હોય, પરંતુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ માત્ર બસ એટલું જ કરવાનું. તો આની અંદર તમારે કોઈ જાતે લોજિક કે દાખલો ગણવાનો હતો નહીં. આગળ વધીએ દાખલા નંબર 5 ઉપર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 5 પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે તો ચતુષ્કોણના બધા જ ખૂણા શોધો. બરોબર. તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ આપી દો A B C D. બરોબર. તમને શું કીધું? તો કે ખૂણાનો ગુણોત્તર 3:2 છે તો દરેક ખૂણાના માપ શોધો. બરોબર. તો લખો પહેલા, સૌથી પહેલા ગુણોત્તર ધારી લો. ધારો કે ગુણોત્તર કેટલો છે? x. બરોબર. ગુણોત્તર x હોય, આ ખૂણાનું માપ 3 હોય તો આનું 3 હોય, આનું માપ 2 હોય તો આનું માપ 2 હોય. બરોબર. શું કામ? તો કે સામસામેના ખૂણા કેવો? એક સમાન હોય. ગુણોત્તર x ધાર્યો તો આ x હોય, આ x હોય, x x 3x 2x 2x 3x થાય. બરોબર. હવે અહીંયા ધ્યાન રાખો, ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 365. એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. ક્યાંથી આવ્યું? તો કે આપણને કીધેલું છે કે હંમેશા બધા જ ખૂણાનો સરવાળો કેટલો છે? 360. ખૂણો A કેટલો છે? 3x વત્તા ખૂણો B કેટલો છે? 2x વત્તા ખૂણો C કેટલો છે? 3x વત્તા 2x બરાબર 360. બરોબર. તો શું આવ્યું? તો 3 ને 2 5, 5 ને 3 8 ને 2 10, 10x બરાબર 360. 10 આ બાજુ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. બરોબર. x બરાબર 360 ભાગ્યા 10, 0 0 ઉડી ગયા. બરોબર. તો x બરાબર કેટલા મળ્યા? x બરાબર મળ્યા 36. બરોબર. હવે તમે જુઓ, તમને આ શું મળ્યું? હજી ગુણોત્તર મળ્યો. તમારે કેટલું જોવે? ખૂણાનું મૂલ્ય જોવે. બરોબર. તો ખૂણો A બરાબર શું છે? ખૂણો A બરાબર 3x બરાબર 3 ગુણ્યા 36. બરોબર. x ની જગ્યાએ 36 ની કિંમત મૂકી. 6 તેરી 18 8 બધી આવી, 1 3 તેરી 9 ને 1 10. આ કેટલો મળ્યો? 108 મળ્યો. બરોબર. હવે તમે જોવો કયો? ખૂણો B. ખૂણો B બરાબર 2x બરાબર 2 ગુણ્યા 36. બરાબર. 6 દુ 12 બગડો, બધી આવી, 1 3 દુ 6 ને 1 7 72. બરોબર. આ ખૂણાનું માપ તમને કેટલું મળ્યું? તો કે એ ખૂણાનું માપ મળ્યું છે તમને 108. જો એનું માપ 108 હોય તો આનું માપ 108, આનું માપ મળ્યું તમને 72.
એનું માપ 72 હોય તો સામેના ખૂણાનું માપ પણ કેવું હોય 72 જ હોય. ફરી વખત સમજાવું, તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપી દીધો તો મિત્રો તમને એવું કીધું હતું કે આ ખૂણાનો ગુણોત્તર 3/2 છે. 3/2 હોય તો એનો મતલબ શું છે? ગુણોત્તર તમારે શોધવાનો છે. ગુણોત્તર કેટલો થાય? તો કે ધારો કે ગુણોત્તર x છે તો 3x 2x લખી શકાય. આખા ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360. સામસામેના ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો ખૂણો a + b + c + d બરાબર 360. સામસામેના સમાન હોય એટલે 3x + 2x + 3x + 2x બરાબર 360. 10x બરાબર 360. 10 આ અહીંયા ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. x બરાબર 360 ભાગ્યા 10. 0 0 ઉડી ગયા. x બરાબર 36. હવે શું કરવાનું છે? x બરાબર તમને 36 મળી ગયા. આ તો તમને હજી તમે ગુણોત્તર ધાર્યો તો ઈ મળ્યો છે, ખૂણાનું મૂલ્ય મળ્યું નથી. ખૂણાનું મૂલ્ય મેળવવા માટે શું કરવાનું? 3x તો 3 × x કરવાનો. તો 3 × x 3 × 36 બરાબર 108. 2 × x 2 × 36 બરાબર 72. તો આ ખૂણાનું માપ 108 મળ્યું. જો આનો 108 હોય તો સામેનો ખૂણો પણ એની જેવડો જ હોય, તો એનું 108. આ ખૂણાનું માપ 72 મળ્યું, તો આ ખૂણાનું માપ કેટલું મળે? 72 મળે. બરોબર. સ્વાધ્યાયનો ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 5 ઉપર. 5 ને 6 ઉપર. એક સમાંતર બાજુ ચતુષ્કોણના 5 પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. બરોબર. ધારી લો કે ખૂણાનું માપ x છે. બરોબર. તમને શું કીધું? તો કે એક ખૂણાના માપ તમને કહી દીધું છે કે સમાન છે, તો બાકીના ખૂણા શોધો. છઠ્ઠો દાખલો હોમવર્કમાં કરજો. 7મો. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોપ દર્શાવેલ છે. x y z ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કરશો તે જણાવો. બરોબર. દાખલા નંબર 7. નામ શું આપ્યું છે? હોપ. HOP. બરોબર. તમને શું નામ આપેલું છે? હોપ. આ ખૂણો આપેલો છે x. આ ખૂણાનું માપ આપ્યું છે 40°. આ ખૂણાનું માપ આપ્યું છે z અને આ ખૂણાનું માપ આપ્યું છે y. બરોબર. આ ખૂણાનું માપ તમને આપેલું છે 70. બરોબર. હવે અહીંયા ધ્યાન રાખો, તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલા x y z આ ત્રણ વસ્તુ શોધવાની છે. તમને આ રીતે આપેલું છે. બરોબર. તો મિત્રો એક વસ્તુ યાદ કરો કે સમાંતર બાજુના હંમેશા એક સાઈડના ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો આ ખૂણો 70 છે તો આ ખૂણો 70 મળે. બરોબર. ખૂણો O બરાબર ખૂણો H. શું કામ? તો કે સમાંતર બાજુના એક રેખા સાથે બનતા બંને ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો ખૂણો H છે એ કેટલો છે? તો કે ખૂણો H છે 40 + z બરાબર ઓલો કેટલો છે? 70. 40 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. z બરાબર 70 - 40. તો z બરાબર કેટલા આવ્યા? 30°. બરોબર. ફરી વખત સમજાવું, તમને અહીંયા આપ્યો છે આ ખૂણો અને આ ખૂણો બંનેના માપ એક સમાન હોય. શું કામ? તો કે સમાંતર જોડને એક રેખા દ્વારા બનતા ખૂણા છે. તો આ ખૂણાનું માપ જેટલું હોય એટલું આનું માપ હોય. બરોબર. તો આ બંને ખૂણાનો સરવાળો બરાબર 70 લખી શકાય. 40 + z બરાબર 70. 40 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. z બરાબર 30 મળી ગયા. બરોબર. હવે મને શું થયું? તો આ ખૂણો મળી ગયો. સામ સામેના ખૂણા કેવા હોય? એક સમાન હોય. બરોબર. કોઈ પણ ચતુષ્કોણ હોય, ઓલા ચતુષ્કોણ તેના સામ સામેના ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો આ ખૂણો કેટલો હોય? 40. તો આ ખૂણો કેટલો હોય? 30. બરોબર. તો ખૂણો z બરાબર ખૂણો y. z કેટલો છે? 30. તેથી y કેટલો મળે? 30. કઈ રીતે ખબર પડી કે બંને સમાન હોય? તો કે સામેના ખૂણાના માપ એક સમાન હોય. બરોબર. સામેના ખૂણાના માપ કેવા હોય? એક સમાન હોય. મિત્રો 1 2 અને 3 આ શું બન્યું? ત્રિકોણ બન્યું. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો મિત્રો કેટલો હોય? 180.
તો ખૂણો H વત્તા ખૂણો P વત્તા ખૂણો E બરાબર 180. બરોબર. શું કામ? તો કે ત્રિકોણના 3 ખૂણા છે. ખૂણો કેટલો છે 40 વત્તા P કેટલો છે 40 વત્તા E કેટલો છે x બરાબર 180. 40 વત્તા 40 80, 180 માંથી 80 જાય, x બરાબર 100. એટલે જે આ ખૂણો વધ્યો છે, આ ખૂણાનું માપ તમને કેટલું મળી ગયું? 100 મળી ગયું. ફરી વખત સમજાવું છું. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના જો આ ખૂણાનું માપ જેટલું થાય એટલું જ આ ખૂણાનું માપ થાય. આ બંને ખૂણા કેવા હોય? એક સમાન હોય. તો આ આખો ખૂણો બરાબર આ ખૂણો થાય તો બંનેને સરખાવો. 40 વત્તા z બરાબર 70. 40 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ. z બરાબર 70 માઈનસ 40 તો z બરાબર મને 30 મળે. હવે શું કીધું? તો કે સામ સામેના ખૂણા એક સમાન હોય. તો આ 40 હોય તો આ 40 હોય. આ z જે આ 30 હોય તો આ 30 હોય. તો y બરાબર મને 30 સીધું મળી ગયું. તો y શોધવાનું નથી રહેતું. હવે કોણ શોધવાનું રહે? x. આ ખૂણો તમારે શોધવાનો છે. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, આ એક ત્રિકોણ બને છે. હું તમને જો હું મારી માર્કર જાય છે ત્યાં ખાલી નજર રાખજો. આ એક ત્રિકોણ બને છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. બરોબર. તો આવી રીતે લખી શકું, ખૂણો h વત્તા ખૂણો p વત્તા ખૂણો e બરાબર 180. 40 વત્તા 40 વત્તા x બરાબર 180. 40 ને 40 80, આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. 180 માંથી 80 જાય તો x બરાબર કેટલા મળ્યા? 100. બરોબર. હવે જઈએ છે દાખલા નંબર 8 ઉપર. નીચેની આકૃતિ ગન્સ એન્ડ રન્સ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો x અને y શોધો. બરોબર. નીચે તમને અમુક સમીકરણ આપેલા છે. તો 8 માંનો એક દાખલો હું કરાવીશ અને 9 માંનો એક દાખલો હું કરાવીશ. બાકીના દાખલા તમારા લોકોએ 10 માંના 10 ઉપર જોઈએ. પહેલા તો કરીએ 8 માંનો. દાખલા નંબર 8. તમને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યા છે. એક આવો આપ્યો છે અને એક આ રીતે આપ્યું છે. બરોબર. તમને આનું નામ આપ્યું, શું આપ્યું છે? ગન્સ. GUNS. આનું નામ આપ્યું છે રન્સ. RUNS. બરોબર. અહીંયા શું આપ્યું છે? 26. અહીંયા આપ્યું છે 18. અહીંયા આપ્યું છે 3y - 1. અહીંયા આપ્યું છે 3x. આની અંદર તમને આપ્યા છે વિકર્ણ. વિકર્ણ એટલે કે સામ સામેના ખૂણાના માપ જે જોડતું જે રેખાખંડ છે આને કહેવામાં આવે છે વિકર્ણ. મિત્રો તમને વિકર્ણના માપ આપ્યા છે. અહીંયા આપ્યા છે 20 અને અહીંયા આપ્યા છે y+7. બરોબર. આની અંદર આપ્યું છે અહીંયા 16, અહીંયા આપ્યું છે x + y. બરોબર. જો મિત્રો તમને બે ચતુષ્કોણ આપ્યા છે. બંને ચતુષ્કોણમાં તમને એમ કીધું x અને y શોધો. તો એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેની બાજુ કેવી હોય? એક સમાન હોય. તો આનું માપ બરાબર આનું માપ લખી શકું. હું આવું લખી શકું 3x = 18. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને બાજુના માપ કેવા હોય? એક સમાન હોય. તો 3x = 18 લખી શકું. x ને સૂત્રનો કરતા બનાવું. 3 એ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. x = 18/3. બરાબર. 4 તેરી 12 છોકર 3 6 18. x બરાબર કેટલા આવ્યા? 6. મને શું મળી ગયું? x મળી ગયું. હવે મારે શોધવાનું શું છે? y. તો આ બંને સમાન છે, આ બંને સમાન લખી શકું. બરોબર. તો આ રીતે લખી શકું કે 26 બરાબર 3y - 1. -1 આ બાજુ પ્લસ આવે, આ બાજુ હોય તો પ્લસ. 26 + 1 = 3y. આ કેટલા થયા? 27 બરાબર 3y. 3 ગુણાકારમાં છે, નીચે લાવું તો ભાગાકારમાં. બરાબર. 27/3 બરાબર y. 9 બરાબર y. બરાબર. ફરી વખત અહીંયા ધ્યાન રાખો મિત્રો. 3x = 18. બરાબર. શું કામ લખ્યું? સામ સામેની બાજુના માપ હંમેશા કેવા હોય? એક સમાન હોય. તો આ બંનેની બાજુના માપ એક સમાન દર્શાવ્યું હોય. 3x = 18. 3 ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં. 6 × 3 x = 3.
આ બંને બાજુના માપ એક સમાન હું દર્શાવી શકું 26 બરાબર 3y -1 -1 આ બાજુ આવે તો +1 26 + 1 બરાબર 3y 26 ને 1 27 3 ગુણાકારમાં છે નીચે આવે તો ભાગાકારમાં 27 ભાગ્યા 3 એટલે y બરાબર કેટલા મળ્યા 9 મળ્યા મિત્રો અહીંયા આવો અહીંયા તમારે શું છે તો કે તમને શું કીધું તો કે બંને વિકર્ણ છે વિકર્ણ આપણે ભણ્યા છે એકબીજાને દુભાગ્ય દુભાગ્ય મતલબ બે સરખા ભાગ પર એટલે આ વિકર્ણનું માપ હશે એટલું તો આનું માપ હશે બરોબર તો હું લખી શકું y + 7 બરાબર 20 આવું લખી શકું તેથી y બરાબર 20 - 7 બરોબર તો 20 માંથી 7 જાય તેથી y બરાબર મને કેટલા મળ્યા 13 બરોબર y બરાબર મને 13 મળી ગયા તો આ બંને તે એકબીજાને સમાન હશે બરોબર તો આવું લખી શકું x + y બરાબર 16 y બરાબર આપણને કેટલા મળ્યા 13 x + 13 બરાબર 16 13 આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ x બરાબર 3 બરોબર તો x બરાબર મને શું મળ્યું 3 મળ્યું કેમ તો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગ્ય મતલબ કે આ વિકર્ણનું માપ જેટલું હોય એટલું આનું માપ હોય તો બંનેને હું સરખાવી શકું તો 7 y + 7 બરાબર 20 લખ્યા 7 આ બાજુ પ્લસ તો ઓલી બાજુ ગયા તો માઈનસ તો y બરાબર મને 13 બરોબર હવે આ બંનેને એકબીજાને સરખાવી શકું x + y બરાબર 16 y બરાબર મને કેટલા મળ્યા 13 13 આ બાજુ પ્લસ છે ઓલી બાજુ તો માઈનસ તો x બરાબર મને કેટલા મળ્યા 3 બરોબર તો દાખલા નંબર 8 ની અંદર x y ની કિંમત આપણે શોધી લીધી હવે જઈએ આગળ ઉદાહરણ નંબર 9 ઉદાહરણ નંબર 9 ની અંદર મિત્રો તમને કીધું કે એક ઉપરની આકૃતિ રિસ્ક અને RISK રિસ્ક અને Q સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x શોધો બરોબર ઉપરના તમને બે ભાગ આપેલા છે તો એના ઉપરથી તમારે x શોધવાનો છે ઓકે બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા એક કે બાકી રહી ગયો બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલા છે બરોબર તો તમારે x આ ખૂણો શોધવાનો છે મિત્રો આ ખૂણો તમને આપેલો છે આ ખૂણો કેટલો આપ્યો 120 પાંચ પાસેના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 થાય બરોબર તો આવું લખી શકું કે ખૂણો k વત્તા ખૂણો r બરાબર 180 શું કામ તો કે પાંચ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય મિત્રો આ 120 છે તો આ ખૂણાનો મને માપ મળે 120 વત્તા ખૂણો r બરાબર 180 120 આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ તેથી ખૂણો r બરાબર 180 માઈનસ 120 તો ખૂણો r બરાબર મને કેટલો મળ્યો 60 બરોબર તો મિત્રો મને આ ખૂણાનું માપ કેટલું મળ્યું 60 હવે આ ખૂણાની સામેની ખૂણો કયો છે ખૂણો s તો આનું માપે મને 60 મળે બરોબર ખૂણો s બરાબર મને કેટલો મળે 60 હવે આ ચતુષ્કોણનો વિચાર બરોબર આ ખૂણો 70 નો છે આની સામેનો ખૂણો કયો છે ખૂણો e તો ખૂણો કેટલો e કેટલો હોય 70 હોય કેમ કે સામેના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એક સમાન થાય માની લો કે આ બિંદુને આપણે o કહીએ બરોબર તો આ રીતે લખી શકાય ખૂણો e વત્તા ખૂણો s વત્તા ખૂણો o બરાબર 180 શું કામ 180 તો કે અહીંયા જો એક ત્રિકોણ બન્યો છે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ખૂણા e નું માપ તમને ખબર છે કેટલું છે 70 વત્તા ખૂણા s નું માપ કેટલું છે 60 વત્તા o નું માપ x બરાબર 180 હવે અહીંયા જો સરવાળો કરો 130 વત્તા x બરાબર 180 130 આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ x બરાબર 180 માઈનસ 130 x બરાબર કેટલા મળ્યા 50 તો ખૂણો x
આ ખૂણાનું માપ કેટલું મળે છે તમને? આ ખૂણાનું માપ તમને મળે છે 50. ફરી વખત સમજાવું, અહીંયા ધ્યાન રાખો. ખૂણો K અને ખૂણો R આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના 5 પાસેના ખૂણા છે. 5 પાસેના ખૂણા છે તેનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય. તો આ ખૂણાનું માપ 120 હોય તો આનું માપ કેટલું મળે? 60. આ ખૂણાની સામેનો ખૂણો છે S તો આનું માપ 60. તો શું કામ? તો કે સામેના ખૂણાના માપ એક સમાન હોય. હવે મિત્રો આ ખૂણાનું માપ 70 છે. સામેના ખૂણાનું માપ સમાન હોય એટલે આ ખૂણો કેટલાનો હોય? 70 હોય. હવે તમે અહીંયા કદાચ ધ્યાનથી જુઓ તો અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે, બરોબર? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ 70 છે, આ 60 છે. આ ખૂણાનું માપ મળે ખૂણો E વત્તા ખૂણો S. આનું નામ મેં O મારી જાતે આપી દીધું. ખૂણો O બરાબર 180. 70 વત્તા 60 વત્તા x બરાબર 180. આ બંનેનો સરવાળો ઉલટો જાય તો બાદ 130. x બરાબર 180 માઈનસ 130. તો x બરાબર કેટલા મળ્યા? 50 મળ્યા. બરોબર. સ્વાધ્યાય 3.3 નો પેજ ફેરવો. પાછળ મિત્રો તમને આકૃતિ આપી છે. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ એક બાજુ પરસ્પર સમાંતર છે? બરોબર, તમારે સમજાવવાનું છે. તો મિત્રો પહેલા ચતુષ્કોણની અંદર MN અને KL આ બંને એકબીજાને સમાંતર છે. સામેની બાજુ એકબીજાને સમાંતર છે. નીચે જે છે એની અંદર AB અને CD આ બંને એકબીજાને સમાંતર છે. ઓલાની અંદર PS અને RQ ઈ બાજુ બંને એકબીજાને સમાન છે. 11 આકૃતિ 3.33 માં જો AB બરાબર સમાંતર DC હોય તો ખૂણો C શોધો. બરોબર. 3.33 એટલે કયું? ABCD ચતુષ્કોણ છે. તો ABCD ચતુષ્કોણમાં તમને એમ કહી દીધું કયો ખૂણો? C ખૂણો શોધવાનો કીધો. બરોબર. તમને એમ કીધું AB અને CD બંને સમાંતર હોય તો ખૂણો C શોધો. ખૂણો C કેટલો મળશે? 60. શું કામ? તો કે 5 પાસેના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. પ્રશ્ન 12 આકૃતિ 3.34 માં PS સમાંતર છે RQ તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. બરોબર. ખૂણો S કેટલો થશે? 90 નો થશે. ખૂણો R તો 90 નો આપેલો જ છે. ખૂણો Q તમને 130 નો આપેલો છે. બરોબર. તો ખૂણો P તમને કેટલાનો મળશે? 50 નો મળશે. બરોબર. શું કામ? તો કે ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય. S 90 છે, R 90 છે, ઓલો 130 છે. ખૂણો P તમને મળે. સ્વાધ્યાયના દાખલા નંબર 10, 11 અને 12. બરોબર. આ 3 દાખલા તમારી જાતે હોમવર્કની અંદર કરજો. આવતા લેક્ચરની અંદર આપણે આગળના જે ચતુષ્કોણ છે એના ઉપર જશું અને આગળના દાખલા તમને કરાવશું.